જય માતાજી મિત્રો, તમને એમ લાગતું હશે આ કિલો હું લેવા ઠોકી રહ્યો, એનું રીઝન તમને આગળ ખબર પડશે. ઠોકી લઈએ પહેલાં કિલો. ઠોકાઈ ગયો કિલો ઠોકીને આવી ગયા મિત્રો આપણે ખેતરમાં. તો તમને બતાવું કે આ કિલો ઠોકવાનું કારણ શું. જોયેલા મિત્રો આપણે લાકડા તો નાખી દીધેલા, પણ પાણી મારેલું હતું એટલે પારીઓ દબાઈ જતી, એટલે પણ લાકડા બાંધવાનું બાકી રાખી દીધું. આ તારને ઊંચો કરવા માટે આપણે કિલો માર્યો છે. આ રીતે ભરવીને આ રીતે ઊંચો કરી આ રીતે આપણે લાકડો અહીંયા બાંધી દેવાનું. લાકડા બાંધવાનું કામ ચાલુ છે મિત્રો, બાકી સામાન ખેંચવાનું પણ ચાલુ છે. જોઈ લો આપણું ખેતર. લાકડા બાંધતા બાંધતા મિત્રો 11 વાગી ગયા, એટલે હું જાઉં છું હવે ઘરે ચા લેવા. ચા પીને ફરી ચાલુ કરીએ. હવે અડધું તો થઈ ગયું હવે. ઘેર આવી ગયા છે મિત્રો. લઈ લઈએ ચાની કેટલી અને જઈએ આપણે પાછા ખેતરમાં. જોઈ લો મિત્રો, ચા ઉકરે છે આપણે. લઈ લીધી ચાની કેટલી ને હાલતા થઈ ગયા આપણા ખેતરમાં. ફાઇનલી મિત્રો પતી ગયું આપણું લાકડા બાંધવાનું કામ. જોઈ લો પાછળ આપણો ખેતરનો નજારો. ફાઇનલી મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે આવી ગયા આપણે ઘરે. જમીને પાછા બતાવશું તમને કે હવે શું કામ લેવું. લાકડાનું કામ તો પતી ગયું. જમવા આવ્યા હતા મિત્રો, પણ હજુ જમવાનું થયું નથી, એટલે આપણે થોડું ભેંસોનું કામ કરી લઈએ. જોઈ લો આપણી બધી 3 ભેંસો છે. પાણી પીવડાવવાનું છે એટલે થોડો શોર્ટકટ વાપરીશું આપણે. અને જોઈ લો કે બોર ચાલુ છે. હવે અહીંયા પાઇપ લગાડી દઈશું અહીંયા, એટલે સીધી ભેંસો પાસે આ પડી મિત્રો પાઇપ. તો એક હાથથી મોબાઈલ ચાલતા ફાવશે નહીં, એટલે તમને પાઇપ લગાડીને બતાડું. મિત્રો પાણી ચાલુ છે કંઈક આ રીતના લગાડવાનું, પણ આ રીતના લગાડીશ તો મોબાઈલ બધું પડી જશે, એટલે તમને લગાડીને પછી બતાડું. જોઈ લો પાઇપ આપણે લગાડી દીધી. આવી ગયું પાણી. બીજી એક વસ્તુ પણ મિત્રો બતાવવાનું હતું. આપણે ચીકુડી વાવી છે, પણ આ થાય એવું લાગતું નથી ઉનાળા માટે, એટલે આને પહેલાં આપણે છાંયડો કરવો પડશે.
મળું તમને બધું સામાન ભેગો કરીને સાઈડો કરવાનો. આજનો બ્લોગ મિત્રો અહીંયા પૂરો કરીએ આપણે. તો આ બ્લોગ તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાકી અવાજમાં થોડું મિસ્ટેક હશે, કારણ કે આપણે આ મોબાઈલથી રેકોર્ડ કર્યો. જય માતાજી, જય દ્વારકાધીશ.